આ દુનિયામાં કેટલું જીવા ને તમે એ મહત્વ નથી, કેવું જીવ્યા છો એ મહત્વનું છે. માણસ ચાલતો 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 ખૂબ યાત્રા કરે, પણ એ યાત્રાના સમયે ચાલતા ચાલતા કોઈકની નિંદા જ કરી હોય તો એ ચાલવાનું વ્યર્થ ગયું. પણ બેઠા બેઠા પણ કોઈ તમે બેઠા બેઠા પણ હરિદ્વારના કોઈ ક્ષેત્રની વાત કરતા હોય અને એમાં બે નામ ભગવાનના લેવાઈ જાય તો પણ તમારા બેઠા બેઠા પણ તમારી યાત્રા થઈ ગઈ છે. તમે ક્યાં જોડાવ છો એ મહત્વનું છે, કોની સાથે જોડાવ છો એ મહત્વનું છે. તો તમે પરમાત્મા સાથે જોડાયેલા રહો, ઈશ્વર સાથે જોડાયેલા રહો, સદગુરુઓ સાથે, મહાપુરુષો સાથે, ભગવાનના સંકીર્તનો સાથે જોડાયેલા રહો, તો આપણને આપણા અધ્યાત્મ જીવનની ખબર પડશે ભગવાનને 56 ભોગ શું કામ થયા છે. પ્રાયઃ પેલું કારણ 56 એટલે 5 + 6 કેટલા થાય? બોલો, 5 + 6 11. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 10 અને 11મું મન. આ ભગવાનને અર્પણ કરવું એ ભગવાનને 56 ભોગ અર્પણ કરવાની વાત છે. પણ તમને સમજાય એવી ભાવના, એવો ભાવ પરમાત્માએ 7 દિવસ ગોવર્ધન પર્વતને તોડી રાખ્યો. એક દિવસને 8 પ્રહર હોય અને એ 8 પ્રહર માટે એક પ્રહરનો એક ભોગ ભગવાનને અર્પણ કરવાનો. હવે 7 દિવસ સુધી એટલો જળબંબાકાર થયેલો કે માં યશોદાજી ઠાકોરજીને ભોગ નહોતા લગાવી શક્યા, એટલે 7 દિવસનો ભોગ બાકી હતો. એટલે એક સાથે માએ 7 દિવસના 8 પ્રહર લેખે 56 ભોગ ભગવાનને એક સાથે ધર્યો છે. ત્યાં આગળ 56 ભોગની ભાવના. પરમાત્મા ભોજન કરે, પ્રભુને જમાડીને માણસે જમવું જોઈએ. માણસ જીવનમાં એક પ્રતિજ્ઞા કરે કે હું જમવા બેસું ત્યારે મારા ઠાકોરજીને પહેલા જમાડીશ અને પછી હું જમીશ. મહાપુરુષો કહે છે કે જે માણસ ભગવાનને જમાડ્યા વગર જમે છે એ માણસ ભોજન નથી કરતો, એ માણસ વિષ્ટાનું પાન કરે છે, વિષ્ટા ખાય છે. જે માણસ ભગવાનને જમાડતો નથી, એક ક્ષણ માટે કેટલી વાર લાગે, હે ઠાકોરજી આપ જમો પછી હું જમું, કેટલી વાર લાગે છે. પણ પરમાત્માને જમાડવા હોય તો તમારી થાળીમાં તુલસી પત્ર જોશે. તમે જ્યારે જમવા બેસો ત્યારે તમારી થાળીમાં તુલસી પત્ર પધરાવી ઠાકોરજીને ભોગ લગાડવો, જેથી કરી અને અન્નના દોષ નીકળી જાય, ઠાકોરજીનો પ્રસાદ થઈ જાય. એ પ્રસાદ જ્યારે ભગવાનનો બની જાય પછી તમે એને આરોગો એટલે અન્નના દોષ નીકળી જાય, બાકી અન્નમાંય દોષ પડ્યા છે. મહાભારતમાં પ્રસંગ છે જ્યારે દાદા ભીષ્મને બાણશૈયા આપી અને ભગવાન કૃષ્ણ આવે છે મળવા માટે. માતા કુંતા સાથે હોય છે, દ્રૌપદી સાથે હોય છે, 5 પાંડવો સાથે હોય છે. અને ભગવાન દાદા ભીષ્મને કહે છે કે દાદા હવે તમારા કાળને બોલાવી લો ને. ત્યારે દાદા ભીષ્મએ 11 શ્લોકોમાં સ્તુતિ કરી છે. મારી બુદ્ધિને તમારી હારે પરણાવી છે, મારી બુદ્ધિ તમારી સાથે એટલા માટે પરણાવી છે કે મને તમારા જેવો મૃત્યુ ગમે છે. તો આટલી જ્ઞાનની વાતો જ્યારે દાદા ભીષ્મ કરતા હતા ત્યારે દ્રૌપદીજી ત્યાં હસતા હતા ઉભા ઉભા. દ્રૌપદી હસતા હતા એટલે દ્રૌપદીએ હસતા જોઈ અને દાદા ભીષ્મે પ્રશ્ન કર્યો કે બેટા કેમ હસે દીકરા? ધર્મરાજ યુધિષ્ઠિર તો જરા આંખો કાઢીને બોલ્યા છે કે પાંચાલી શું કરો છો? આપણો બાપ અત્યારે અંતિમ શ્વાસ ગણે છે, તમને હસવું આવે છે? એટલે દ્રૌપદી ચૂપ થઈ ગયા. પણ ભીષ્મે પૂછ્યું બેટા કેમ હસે છે? તો કે કાંઈ નહીં દાદા, જવા દો ને. ના કેમ? મને કેમ કે ભીષ્મ સમજી ગયા હતા કે દ્રૌપદીનું હસવું કંઈક મર્મ ભરેલું હતું. મને બતાવ શું કામ હસે છે તું? ત્યારે દ્રૌપદી કહ્યું કે દાદા હસવું તો એટલા માટે આવે છે, આજે તમારામાં કેટલું જ્ઞાન છે, આ તમે કેટલી સુંદર ભાષાથી બતાવી રહ્યા છો, કેટલું સમજાવી રહ્યા છો, તો મને એમ થાય છે કે તમારામાં આટલું બધું જ્ઞાન છે તો જે દિવસે હું મારા 2 દાંતની વચ્ચે મારા સાડીનો એક છેડો દબાવી અને તમારી પાસે ભીખ માંગતી હતી કે દાદા મને બચાવી લો, તમારા કુળની લાજ લૂંટાઈ રહી છે, તમારા પુત્ર વધુને નિર્વસ્ત્ર કરાઈ રહી છે, મને બચાવી લો, ત્યારે તમે મૂંગા થઈ ગયા હતા, કઈ બોલતા નહોતા. તો જ્ઞાન ક્યાં ગયું ત્યારે? અને ત્યારે ભીષ્મ બોલ્યા છે કે બેટા જ્ઞાન તો ત્યારે હતું, પરંતુ મૌન એટલા માટે થવાઈ ગયું હતું કે અનિતિના રાજ્યમાં રહી અને અનિતિનું અનાજ ખાધું હતું ને એટલે મારા વિચારો બંધ થઈ ગયા હતા. દુર્યોધનના પક્ષમાં રહી અને મેં દુર્યોધનનું અનાજ ખાધું એટલે મારી બોલવાની હિંમત ન ચાલી. તો
તો દ્રૌપદીએ વળી પાછો પ્રશ્ન કર્યો, દાદા તો આજે કેમ આટલી બધી હિંમત થઈ ગઈ? આજે તો કેમ પાછા બોલાયું? તો દાદાએ કીધું કે બેટા, દુર્યોધનના ઘરનું અનાજ ખાઈ અને મારા શરીરમાં જે લોહી બન્યું હતું એ તારા ઘરવાળાએ મને રૂવાડે રૂવાડે બાણ મારી અને અનિતિનું લોહી નીકળી ગયું, એટલે પાછો સદવિચાર મને આજ આવ્યો છે. જ્યારે તમે બીજાના ઘરનું જમો છો, અરે બીજાનું નહીં, તમારા પોતાના ઘરનું જમો છો, ત્યારે પણ પ્રભુને પ્રણામ કરી ઠાકોરજીને જમાડીને જ પછી ભોજન કરો, જેથી કરી પરમાત્મા જે ભોજન કરશે, ભગવાનને જે થાળ ધરાયો હશે એ પ્રસાદ થઈ જશે. એટલે પછી પ્રસાદમાં તમારામાં ક્યારે અન્નનો દોષ નહીં આવે, નકર જેવું અન્ન એવું મન થશે. પરમાત્માની કૃપા બે પ્રકારની છે, એક કૃપા પણ છે અને પ્રભુની એક કઠોર કૃપા છે. લોકોને કૃપા બહુ ગમે છે, ભગવાન સંપત્તિ આપી દે બહુ મજા આવી ગઈ, પરમાત્મા આપણું ઈચ્છિત સંપન્ન કરી દે બહુ મજા આવી ગઈ. આપણી અપેક્ષાઓ સંપન્ન થઈ જાય તો પરમાત્માની કૃપા આપણને બહુ ગમે છે. પણ આપણા પુરુષાર્થ પછી પણ પરમાત્મા આપણને સંપત્તિ કે સત્તા નથી આપતા, અથવા તો આપેલી સંપત્તિ અને સત્તાને લઈ લે છે, ત્યારે આપણને દુઃખ બહુ થાય છે. પણ સાચું કહું વાલા ભક્તો, ભગવાન કૃપા કરે ત્યારે જેટલા રાજી થાવ છો ને, એના કરતા કઠોર કૃપા કરે ત્યારે વધારે રાજી થાજો. તમને પ્રશ્ન થશે કે આવું કેમ? પણ પરમાત્મા કઠોર કૃપા કોના ઉપર કરે છે? જે જીવને ભગવાન પોતાના નજીક લાવવા માંગે છે એના ઉપર પરમાત્મા કઠોર કૃપા કરે છે. કેમ કે સુખ આવે ને ત્યારે આપણે ભગવાનથી દૂર જતા જઈએ છીએ, દુઃખ આવે ત્યારે ભગવાનની નજીક હોઈએ છીએ. પરમાત્માને એટલી પ્રાર્થના કરજો વાલા વૈષ્ણવો કે પ્રભુ, સંપત્તિ અને સત્તાનું મસ્તક આકાશને અંબાડી દો, એનો વાંધો નથી. સંપત્તિ અને સત્તાનું આકાશ, આ મસ્તક તમે આકાશને અંબાડી દો, એનો મને વાંધો નથી. પણ મારી પ્રાર્થના એટલી છે, મારા સરળતાના પગ જમીનથી જુદા ન થઈ જાય એટલી કૃપા કરજો મારા ઉપર. મારો વિવેક ન છૂટી જાય, મારામાં અહંકાર ના આવી જાય. આ સંસારમાં ક્યારેય પણ કોઈ માણસ મહાન થતો જ નથી. આ દુનિયામાં માણસ મહાન છે જ નહીં, માણસનો સમય મહાન છે. સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ્ય વહી બાણ. એ જ બાણ હતું, એ જ ધનુષ્ય હતું, એનો એ જ અર્જુન હતો કે જેણે પિતામાં ભીષ્મ જેવા ભીષ્મને બાણ સૈયા આપવા માટે પણ તૈયાર હતો. અને એનો એ જ અર્જુન જંગલના સામાન્ય કાબાઓને ન જીતી શક્યો. કેમ? સમય બદલાઈ ગયો. આ સંસારમાં વાલા ભક્તો, તમારો સારો સમય આવે ને ત્યારે બીજાઓનું ધ્યાન રાખજો, કોઈને ધ્યાનમાં રાખતા નહીં ક્યારે. બધાનું ધ્યાન રાખજો કે ભાઈ હું કોને મદદ કરી શકું. અરે કદાચ આપણી પાસે સંપત્તિ ન હોય અને છતાં પણ આપણા આજુબાજુમાં આપણી નજરમાં કોઈ એવો માણસ હોય કે જેને ખૂબ જરૂરિયાત છે એને મદદ કરવી પડે એમ છે, તો સંપત્તિવાળા માણસ પાસે જઈ અને સંપત્તિવાળા માણસનું ધ્યાન દોરજો. ભાઈ તમારે જો અનુકૂળતા હોય તો આને મદદ કરી દો ને, આને જરૂરિયાત છે. તમારી કોઈની ચીંધેલી આંગળી પણ તમારા સ્વર્ગના દ્વાર ખોલાવી શકવાની તાકાત ધરાવે છે. પુણ્ય તો પુણ્ય છે. સારું કામ કરશો તો ભગવાન તમારા પર રાજી રહેશે. 85 વર્ષના એક દાદા, અંગૂઠામાં એક વાગેલું અને ટાંકા લીધેલા, દવાખાને જાય છે. પોતે વેઇટિંગ માટે બેઠા છે, બધા દર્દીઓ પણ બેઠા છે ઘણા ખરા. એટલે દાદાએ જરા રિસેપ્શન ઉપર જઈને કહ્યું કે બેન થોડુંક ઉતાવળ કરી દો ને, મારે જવાનો સમય થઈ ગયો, હમણાં 9 વાગી જશે, હમણાં 9 વાગી જશે. એટલે એ પરિચારિકાએ એટલે કે નર્સ બેને ડૉક્ટર સાહેબને કીધું કે દાદા પહેલા ડ્રેસિંગ કરાવવા આવ્યા છે અને એને ઉતાવળ છે, તમે કહો તો એને બોલાવી લો. એટલે કીધું બોલાવી લો. દાદાને બોલાવ્યા છે. દાદાને ડૉક્ટર સાહેબે તપાસ કર્યો એટલે ઘાવ રૂજાઈ ગયો છે. એટલે નર્સને કીધું કે એક કામ કરો, અમને ડ્રેસિંગ રૂમમાં લઈ જાઓ અને ત્યાં એમનું ડ્રેસિંગ કરીને ટાંકા તોડી નાખો. ડૉક્ટર સાહેબની આજ્ઞા પ્રમાણે એ નર્સ લઈ જાય છે. આવું સાંભળજો. જ્યારે નર્સ એમને ડ્રેસિંગ કરે છે, એમાં બરાબર રૂબ હતું, એ પેલા દોરામાં ભરાયું એટલે જરા દોરો ખેંચાયો એટલે દાદાથી જરા વેદનાસભર એક અવાજ નીકળી ગયો. એટલે આ નર્સ એને બીજી વાતો વળગાડે છે. જુઓ, જ્યારે માણસનું મન જે વસ્તુમાં હોય ને એનો અનુભવ થાય, માણસનું મન જેમાં હોય એનો જ અનુભવ થાય, એના સિવાય તમે અનુભવ ન કરી શકો મન વગર. બીજી વાતો એ વળગાડે એટલે દુઃખ ભૂલાઈ જાય. એટલે દાદાને બીજી વાતો કરાવે છે કે દાદા તમારે બહાર જવું છે? તો કે હા, મારે હોસ્પિટલ જવું છે. એટલે હોસ્પિટલ તો તમે આવ્યા છો, તમને કઈ બીજી બીમારી છે? ના ના ના, મારા પત્ની બીમાર છે, મારા પત્ની હોસ્પિટલમાં દાખલ છે. ઓહો, તો ઉતાવળ કઈ અત્યારે એમની એપોઇન્ટમેન્ટ? ના, મારે 9 વાગે અમારા બેને નાસ્તો કરવાનો સમય સાથે છે, અમારા બેને 9 વાગે નાસ્તો કરવાનો સમય છે એક સાથે. ઓહ, તો તમારા પત્ની તમારી રાહ જોતા હશે. ત્યારે જરા
ધૈર્યસભર અવાજે દાદા 85 વર્ષના એક બુઝુર્ગ બોલ્યા હતા કે ના બેટા, એ મારે રાહ નહીં જોતા. કેમ? તો કહે છે કે મારા પત્નીને આજથી 15 વર્ષ પહેલા પોતાની યાદદાસ્ત જતી રહી છે. આજે 15 વર્ષથી એ હોસ્પિટલમાં છે, બેભાન અવસ્થામાં છે. ત્યારે નર્સે કહ્યું કે જે સ્ત્રી તમને ઓળખતી નથી, જેને બીજી કઈ ખબર નથી કે તમે એના પતિ છો, અને છતાંય તમે એના માટે આટલી ઉતાવળ કરો છો, 9 વાગે તમારે પહોંચવાની ઉતાવળ છે, વહેલા મોડું થઈ જાય, હું વાંધો છે? અને ત્યારે એ 85 વર્ષના દાદાએ જવાબ આપ્યો, બેટા મારી પત્નીની યાદદાસ્ત હોઈ ગઈ છે, મને તો ખબર છે મારી પત્ની છે, મને તો ખબર છે મારી પત્ની છે. આ કથા એટલો જ ઉપદેશ કરે છે, આ સંસારમાં કોઈ મને પ્રેમ કરે કે ન કરે એની મને નથી ખબર, હું પ્રેમ કરું છું કે નહીં એ તો આપણને ખબર હોવી જોઈએ. આપણી ફરજ આપણને ખબર હોવી જોઈએ. મન અને ધન આ ત્રણની પવિત્રતા બહુ આવશ્યક છે. આ શરીરની પવિત્રતા માટે સ્નાન આવશ્યક છે, મનની પવિત્રતા માટે સત્સંગની આવશ્યકતા છે, અને છેલ્લે ધનની પવિત્રતા માટે આપણને મળે સંપત્તિમાંથી યથોચિત જગ્યાએ, યથોચિત સમયે, યથોચિત દાન જરૂરી છે. દાનથી માણસની લક્ષ્મી પવિત્ર થાય છે. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે માણસે પોતાની આવકનો 10મો ભાગ દાન કરી દેવો જોઈએ. અને તમારું કરેલું દાન ઠાકોરજી ગમે ત્યાંથી ફરી પાછું તમારા ખાતામાં જમા કરી દે છે, એમાં સંશય જ નથી. માટે માણસ 3 પવિત્રતાઓ રાખે. પરંતુ આ સંસારમાં સંગ્રહ જેટલું સુખ નથી આપતું ને, એટલો સુખ તમને ત્યાગ આપે છે. લોકો એમ કહે છે કે તેજુરીમાં પૈસા પડ્યા હોય તો આપણને કેટલો આનંદ થાય, પણ એ પડ્યા પૈસા તમને જે સુખ નથી આપતું ને, એના કરતા વધારે પૈસા તમે વાપરો એ તમને સુખ આપે છે. આપણી સંપત્તિ યોગ્ય જગ્યાએ વપરાય તો આપણને સુખ મળે છે. જો તમારી કમાયેલી સંપત્તિને જવાના માર્ગ છે. કાં તો એને ઉપભોગ કરો, એટલે કે કાં તો તમારા જીવનની જરૂરિયાતમાં તમારી સંપત્તિને વાપરો. સંપત્તિ જવાની એમાં કોઈ સંશય જ નથી. તો સૌથી પહેલી વાત, તમારી કમાયેલી સંપત્તિને તમે ઉપભોગ કરો, એટલે કે એને વાપરો. એ રીતે તમારી પાસે સંપત્તિ જાય. બીજું, તમે એનું દાન કરો, એ માર્ગે તમારી સંપત્તિ જાય. આ 2 માર્ગ નહીં વાપરો, આ 2 માર્ગનો ઉપયોગ નહીં કરો, તો ત્રીજો માર્ગ છે સંપત્તિને પોતાની જાતે નષ્ટ થઈ જતા આવડે છે. એ સંપત્તિ નષ્ટ થઈ જશે. તો સંસારમાં દાન નથી રહ્યું. તમારી સંપત્તિ કેવા માર્ગે જાય છે ને, એના ઉપર તમને આનંદની પ્રાપ્તિ થાય છે. કેવા માર્ગે જાય છે એના ઉપરથી જ તમને દુઃખની પ્રાપ્તિ થાય છે. તમારા હાથમાં 100 રૂપિયાની નોટ છે, એ 100 રૂપિયાની નોટ કોઈ માણસ તમારી પાસેથી લઈ ગયો, તમારા હાથમાંથી જૂટવી ગયો, શું થશે? જીવ બળશે, મારા 100 રૂપિયા લઈ ગયો. પણ એ જ 100 રૂપિયાને તમે તમારા હાથેથી કોઈ ફળ લઈ અને મંદિરના દરવાજાઓની બહાર બેઠેલા કોઈ સંતો, કોઈ ભિક્ષુકોને તમારા હાથે જ એ ફળ ખવડાવી દેશો, તો શું થશે? તો આનંદ થશે કે મેં સંતોને ભોજન કરાવ્યું, મેં સંતોને ફળ ખવડાવ્યા. પૈસા તો બંને માર્ગમાં જવાના જ હતા, પણ એક જવામાં દુઃખ હતું ને એક જવામાં તમને સુખ હતું. હવે તમારે નક્કી કરવાનું છે આપણી સંપત્તિ કેવી રીતે જવી જોઈએ હાથમાંથી. બીમાર પડીએ અને લાખો રૂપિયા સુધી આપણે ખર્ચ કરતા પાછું વાળું ન જોતા હોઈએ, તો મારે તો એવું કેવું છે કે જ્યારે બીમાર ન પડ્યા હોય ત્યારે પરમાત્માના કામ માટે થઈ અને સંપત્તિને વાપરશો ને, તોય ઠાકોરજી તમારા ઉપર રાજી રહેશે, તમારું શરીર સ્વાસ્થ્ય સારું રહેશે. સંપત્તિ તો જવાની જ હતી. માર્ગ સારો કયો છે એ તમારે ગોતવાનો છે. માર્ગ તમારે બતાવવાનો છે. દુઃખના સમયમાં રડવા કરતા ઠાકોરજીનું રટણ કરાયવાના કરતા ભગવાનને ભજાય. કોઈ પણ સમયમાં ચિંતા કરવી એના કરતા પ્રભુનું ચિંતન કરાય, જેથી કરી અને આપણું જીવન ધન્ય બની જાય. ચિંતન કરશો પણ આપણે શું થાય? દુઃખના સમયે ચિંતા કરવા બેસીએ છીએ.
સ્વસ્થ સમયમાં ભગવાનને યાદ કરાય, અને જ્યારે એવી વિકટ સ્થિતિ આવી હોય ત્યારે એમાંથી નીકળવાના પ્રયત્નો કરાય. એ પ્રયત્ન કરો તો ઠાકોરજી તમને સહયોગ કરે. દુઃખના સમયમાં હવે સાંભળો, તમે ચાલ્યા જતા હો અને પગમાં કાંટો વાગે, પછી તમારા હાથથી એ કાંટાને ખેંચવાના પ્રયત્ન ન કરો. તમે કોઈ દિવસ એ કાંટાના દુઃખમાં દૂર થવાના? પણ એ કાંટો વાગે છે ત્યારે પરમાત્માનું સ્મરણ કરવાના બદલે એ કાંટામાંથી કેમ છૂટવું એના પ્રયત્ન કરાય. તો શ્રવણ ક્યારે કરાય? જ્યારે કાંટો નો વાગ્યો હોય ત્યારે, કે ભગવાન મને આજ્ઞા કરે જેથી કરી મને કાંટો કાઢવાની બુદ્ધિ મળે. એકવાર એક કોલેજના યુવાન તમામ સ્ટુડન્ટો, છોકરા અને છોકરીઓ બધા જ એક સમુદ્રની અંદર એક નાવમાં બેસી અને જતા હતા. બધા એટલો આનંદ કરતા હતા. એમાં બરાબર એક ઘટના ઘટી. દરિયામાં જરા તોફાન આવ્યું અને તરંગો પેદા માંડ્યા થવા. અંદરથી કેપ્ટને એનાઉન્સ કરી દીધું કે હવે બધા પોતપોતાની જગ્યાએ સેફ બેસી જાજો, આપણે બહુ વિકટ સ્થિતિમાં આવ્યા છે, આપણા બધાનો જીવ જોખમમાં છે. આટલું કહ્યું એટલે બધા જ યુવાન યુવતીઓ આંખોમાંથી આંસુડા માંડ્યા પડવા, એકબીજાના હાથ પકડે છે, એકબીજાને હગ કરી ગયા, એકબીજાને બથ ભરી ગયા છે, બધાને પૂછી રહ્યા શું કરીશું. ચિંતામાં ગરકાવ થઈ ગયા. એક એક મુસાફર ભગવાનને યાદ કરતો હતો, પ્રાર્થના કરતો હતો. એક માણસ એવો હતો જે ભગવાનને યાદ નહોતો કરતો. કોણ? કેપ્ટન પોતે. આ બધાએ જઈને જોયું તો કેપ્ટન પોતે તો ખાલી બસ કંઈક પ્રયત્ન કરી રહ્યો છે. આ લોકો કહે છે કે તમે કેમ ભગવાનને યાદ નથી કરતા? અને ત્યારે કેપ્ટને જવાબ આપ્યો હતો કે વાલા વિદ્યાર્થીઓ, વિકટ સ્થિતિમાં એ સ્થિતિમાંથી કેમ નીકળવું એના પ્રયત્ન કરવા જોઈએ. ભગવાનને ભજવા માટેનો સમય તો સુખમાં હોય છે. સુખ આવે ત્યારે પરમાત્માને ભજાય, જેથી કરીને વિકટ સ્થિતિમાંથી તમને નીકળવાની બુદ્ધિ મળે. અત્યારે મારી આ નાવને, આ મારી હોડીને બહાર કાઢવાના પ્રયત્ન ન કરું તો આપોઆપ ડૂબી જાય. એટલે આ સમય ભગવાનની માળા કરવાનો નહીં, પરમાત્માએ આપેલી સારી બુદ્ધિથી આ પરિસ્થિતિમાંથી નીકળવા માટેનો છે. એકવાર અકબરે તાનસેનને કહ્યું, તાનસેન, તમે આટલું સરસ ગાઓ છો, તમારી પાસે આટલી સરસ ગાયકી છે, આટલા સરસ રાગોથી ગાઓ છો, પણ એક વાત કહું, મારી ઈચ્છા થઈ છે કે તમે આટલું સરસ ગાઓ છો તો જે ગુરુ પાસે તમે શીખા છો એ ગુરુને મારે સાંભળવા છે. મારે તમારા સદગુરુને સાંભળવા, જેની પાસે તમે શીખા છો. તો તાનસેને કહ્યું કે મહારાજ, એને સાંભળવા હોય ને તો આપણે વહેલી સવારે યમુનાના ઘાટ પર જવું પડે. કેમ? તો કહે છે કે મારા ગુરુદેવ જ્યારે પોતાની મસ્તીથી ગાતા ને ત્યારે સાંભળવાની મજા આવે છે. બંને જણા આશ્રમમાં આવ્યા છે હરિદાસજી મહારાજના. હરિદાસજી મહારાજના આશ્રમમાં આવી રોકાયા અને વહેલી સવારમાં જ્યારે ગુરુદેવ ભગવાનને આરાધ કરવા માટે ભગવાનનો જે સવારનો રાગ છેડ્યો, આ બંને જણા એક વાડની પાછળ સંતાય અને હરિદાસજી મહારાજને સાંભળે છે. સાંભળતા સાંભળતા આખું શરીર પુલકિત થઈ ગયું, આંખોમાં આંસુડા આવી ગયા અને થયું, ઓહો, શું સાંભળી રહ્યો છું. હરિદાસજી મહારાજ જ્યારે ગાતા હતા એટલું તન્મયતા પામે, માણસને લીન કરી દે એવું સંગીત ગાતા હતા. ત્યારે અકબરે તાનસેનને કહ્યું, તાનસેન, તું આજ ગુરુ પાસે શીખો છો? હા, હું આજ ગુરુ પાસે શીખું છું. તો ખોટું ન લગાડતો, પણ એક વાત કહું, તારા ગુરુ જે ગાય છે એમાં મજા આવે છે એવો ભાવ તારા નથી જાગતો. આનું કારણ શું? અને ત્યારે તાનસેને કહ્યું, મહારાજ, કારણ એટલું જ છે, હું દિલ્હીના રાજાને રાજી કરવા થઈ અને ગાઉં છું, જ્યારે મારા ગુરુદેવ જગદીશ્વરને રાજી કરવા ગાય છે. હું જહાંપના તમને રાજી કરવા માટે ગાઉં છું અને મારા ગુરુદેવ જગદીશ્વરને રાજી કરવા ગાય છે. આટલો તફાવત છે. આ સંસારમાં ભક્તિ એવી થવી જોઈએ કે જેનો નશો આપણને તો ચડે, પણ આપણી ભક્તિનો નશો બીજાને ચડવો જોઈએ. આપણી ભક્તિથી બીજા લોકો પ્રભાવિત થઈ જવા જોઈએ. કોઈને આંજવા માટે નહીં, પણ આપણી ભક્તિથી એ માણસમાં ભક્તિ આવી જોઈએ. અને આ દુનિયામાં સૌથી મોટું કોઈ ધન ભક્તિ છે. એટલે નરસિંહ લખ્યું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. આ સંસારમાં ભૂતળમાં કોઈ પદાર્થ જો કોઈ મોટું હોય તો એકમાત્ર ભક્તિ છે. આ તો જ્ઞાતિ જાતિના વિવાદ તો આપણી આ ધરતીમાં છે. કેટલા વિવાદો જ્ઞાતિ જાતિના.
અમે આ જ્ઞાતિના, તમે આ જ્ઞાતિના. પરંતુ યાદ રાખો વાલા ભક્તો, જ્ઞાતિ ને જાતિ આપણા દેશમાં રહી છે, હરિના દેશમાં નથી. ત્યાં તો બધા સરખા છે. અને અહીંયા જ્ઞાતિ જાતિ તો ત્યારે જ યાદ આવે છે જ્યારે સુખમાં હોય ત્યારે. દુઃખમાં આવ્યા પછી કોઈ જ્ઞાતિ જાતિ યાદ નથી રહેતી. ઘણી વખત મેં કહ્યું છે અને પુનઃ કહું કે આપણો યુવાન દીકરો ગાડી લઈને આવતો હોય ને અકસ્માત થાય, દવાખાને લઈ જઈએ, આપણે રૂઢિચુસ્ત માણસ હોઈએ, કોઈ આપણને અડી જાય તો નહીં આવીએ. ઘણા લોકો એવા છે, અડે તો નહીં આવે, કોઈનું અડેલું ખાય નહીં. આટલા રૂઢિચુસ્ત માણસો. અને એ રૂઢિચુસ્ત માણસનો યુવાન દીકરો જ્યારે ગાડી લઈને આવતો હોય, અકસ્માત થાય, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને ડોક્ટરો એમ કે આને લોહી ચડાવવું પડશે, ત્યારે કોઈ દિવસ મને અહીંયા ઉપર હાથ રાખીને કહો, બ્લડ બેંકમાં જઈને કોઈ દી કીધું કે ભાઈ અમને બ્રાહ્મણનું લોહી આપો, અમને ક્ષત્રિયનું લોહી આપો, અમને વૈશ્યનું લોહી આપો, અમને શુદ્રનું લોહી આપો? કેમ? એ સમય જ્ઞાતિનો નથી, એ સમય દુઃખનો છે. દુઃખમાં માણસ બધું ભૂલી જાય છે. પછી જ્ઞાતિ જાતિ જરૂરિયાત પડે પછી જ્ઞાતિ જાતિ નથી આવતી. જરૂરિયાત પૂરી થઈ જાય પછી જ્ઞાતિ જાતિ પાછી આવે છે. આ સંસારમાં માણસ પ્રભુનું ભજન કરે. સંત રૈદાસ થયા, ચમાર હતા, પણ એ ચમારના મોઢામાંથી નીકળેલી વાણી, નહીં તો ચમાર આપણે કેવા ગણીએ? અપવિત્ર હોય, એની હામું ન જોઈએ, એને આપણે તુચ્છ ગણીએ. પણ એ સંત રૈદાસની વાણી એના મોઢામાંથી નીકળ્યું, ગુરુજી તુમ ચંદન મેં પાની. આજે સંતવાણીનું પવિત્ર સ્ટેજ, પવિત્ર સ્થાન, આવી વ્યાસપીઠો જેવી વ્યાસપીઠ પણ પવિત્ર જગ્યાએથી એ ચમારના મોઢામાંથી નીકળેલી ભગવદ વાણીને આ દુનિયા ગાઈ રહી છે. કેમ? એમાં ભક્તિ સમાયેલી છે. એ ભક્તિને લઈને આજે માણસ દુઃખમાંથી મુક્ત થઈ રહ્યો છે. જે માણસ ભગવાનની કથાને સાંભળે છે એ માણસને મુક્તિને ગોતવા જવી નથી પડતી, મુક્તિ એના હાથમાં આવીને મળી જાય છે. કેમ કે શાસ્ત્રોમાં બતાવ્યું છે, જે માણસ ભક્તિ કરે એને મુક્તિને બોલાવી ન પડે. કેમ કે ભક્તિ એ મહારાણી છે અને મુક્તિ એની દાસી છે. એટલે જ્યાં રાણી હોય ને આ દાસી હોય ને હોય જ. સંશય. ઘણી વખત લોકો કહેતા હોય છે કે કથાઓ શું કામ થાય? તો કે સમાજના લોકોને સુધારવા. આ સમાજ સુધારવાનો કાર્યક્રમ છે જ નહીં ભાગવત કથા. સમાજ સુધારવાનો કાર્યક્રમ છે જ નહીં ભાગવત કથા. બગડી ન જઈએ, ખોટા માર્ગે વયા ન જઈએ, આપણો માર્ગ ચૂકી ન જઈએ, એટલા માટે કથામાં જવું પડે છે. એ મહાભારતની કથા, જેમાં દાનેશ્વરી કર્ણની કથા છે. જે મહાભારતની અંદર 5 પાંડવોની 5 પતિઓ વાળી દ્રૌપદીની કથા છે. સતીત્વની કથા છે. સતીત્વમાં તાકાત કેટલી! ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીએ પોતાની આંખોને બંધ કરી દીધી અને એ આંખની પટ્ટી ખોલીને જ્યારે દુર્યોધન ઉપર નજર કરી તો આખું શરીર પાષાણ જેવું કરી દીધું. કેટલી તાકાત સતીત્વમાં! એ દાદા ભીષ્મની કથા, જેણે મહાભારતના યુદ્ધની અંદર બાણશૈયા ઉપર રહ્યા અને ઉત્તરાયણના પવિત્ર કાળમાં જેને મુક્તિ મેળવી. આવો એ જ મહાભારતમાં મારે તમને પ્રવેશ કરાવો થોડી વાર માટે. કૌરવો અને પાંડવોમાં જ્યારે યુદ્ધ થયું, ભગવાનની કૃપા દ્રષ્ટિ માત્રથી કૌરવોને હાનિ થઈ અને પાંડવોની જીત થઈ છે. ત્યારે 18મા દિવસે અશ્વત્થામા દુર્યોધન પાસે આવે છે કે જ્યાં દુર્યોધન દુઃખથી પીડિત થતો હતો, યાતનાઓથી કણસતો હતો. કેમ કે ભીમસેનની ગદાથી દુર્યોધનની જાંઘો તૂટી ગઈ હતી. અશ્વત્થામાએ કહ્યું કે દુર્યોધન, તારા હવે જીવને શાંત કરી દે. દુર્યોધન કહે છે કે જ્યાં સુધી 5 પાંડવો જીવે છે ને ત્યાં સુધી મને શાંતિ નહીં મળે ક્યારેય. ત્યાં સુધી મારા મનને કેમ શાંત ના મળે? એટલે અશ્વત્થામાએ પ્રતિજ્ઞા કરી કે 5 પાંડવોને હું મારી નાખીશ રાતમાં, કાલ સવારનો સૂર્યોદય નહીં જોવા દઉં. અને ત્યારે રાત્રિના સમયે જ્યારે અશ્વત્થામાએ નક્કી કર્યું આને ઊંઘમાં મારવા છે, પણ જેની સાથે કૃષ્ણ હોય ને ચિંતા કોની હોય? તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. જેના તનમનની વાતો કૃષ્ણ જાણી જતા હોય, એમાં પછી આમાં ચિંતા ક્યાં પાંડવોને હતી? પાંડવોને નહોતી ખબર કે અશ્વત્થામાને મારવાનો છે. કૃષ્ણ તો ખબર હતી. ભગવાન કૃષ્ણએ સાંજના ભોજન પછી કીધું પાંડવો આપણે ગંગા કિનારે જવું છે.
આપણે ગંગા કિનારે જવું, ચાલો. અને પાંડવો એ જ ક્ષણે નીકળી પડ્યા. ભગવાનને એમ પણ ન પૂછ્યું કે પ્રભુ અત્યારે શું કામ છે ગંગા કિનારે? વહેલી સવાર હોય તો સંધ્યા વંદન કે સ્નાન માટે બરાબર છે, પણ આજે આ રાત્રિના સમય શું છે? આવું કશું જ ન પૂછ્યું. જ્યારે તમને તમારો સમર્થ વ્યક્તિ જ્યારે તમને આદેશ કરે ને, ત્યારે એના આદેશમાં જરાય સંશય રાખ્યા વગર એની હારે નીકળી પડજો. તમારું હિત થવાનું હશે તો જ એ સમર્થ તમને આદેશ કરતો હશે. તમે નીકળી જાજો. ભગવાને દ્રૌપદીના 5 દીકરાઓ, જે પાંડવોના 1 દીકરાઓ હતા, 5 દીકરાઓ, એને પણ કહ્યું તમે સાથે ચાલો. એ ન ચાલ્યા, અમાર નથી આવું. અને એ સુઈ ગયા. ઘટના એ ઘટી, જે જગ્યાએ પાંડવો સુવાના હોય ત્યાં દ્રૌપદીના દીકરાઓ સુઈ ગયા. પાંડવોને મારવા આવેલા અશ્વત્થામાએ જાણ્યા કાઢવા વગર પાંડવોના દીકરાઓને મારી નાખ્યા. ખબર ન રહી પાંડવો છે કે દીકરાઓ હતા. વચન દિયા સોચા નહીં, હોગા ક્યાં પરિણામ. 5 દીકરાઓના એ ખોપડીને લઈને આવે છે. દુર્યોધનને કીધું 5 પાંડવો મરી ગયા છે, આ 5 પાંડવોની ખોપડી સાથે લાવ્યો છું. પણ જ્યાં પ્રકાશમાં લઈને જુએ તો દ્રૌપદીના 5 દીકરાઓ હતા. દુર્યોધનની આંખમાંથી અશ્રુની ધારા થઈ ગઈ. અશ્વત્થામાને પછતાવાનો પાર ન રહ્યો. આ સંસારમાં કોઈ પણ કર્મ કરો ને વાલા ભક્તો, તો પેલા વિચારીને પછી કરજો. વિચારા વગરનું કર્મ ન કરશો. સોચ સમજ કર કીજીએ જીવન કે હર કામ. આવેશમાં આવી જાવ ને ત્યારે કોઈ નિર્ણય ન કરી લેવો. જીવનમાં નોટમાં એક વસ્તુ લખી રાખજો, તમે બહુ રાજી હો, બહુ ખુશ હો, ત્યારે કોઈ દિવસ કોઈ સંકલ્પ ન કરવો, કોઈને વચન ન આપી દેવું. અને તમે ક્રોધમાં હો ત્યારે કોઈ નિર્ણય ન કરી લેવો, હું આમ કરી નાખીશ. આ 2 વસ્તુનું ખાસ ખ્યાલ રહે. તો ઘટના એ ઘટી, 5 દીકરાઓને મારી નાખ્યા. સવારે દ્રૌપદીજી જ્યારે એને જગાડવા ગયા તો દીકરાઓના ધડ જોયા, મસ્તક વિહોણા. અતિશય કલ્પાંત કર્યું છે, અતિશય કલ્પાંત કરતા રહ્યા છે. માં કુંતાએ આવીને પણ જોયું, એને પણ કલ્પાંત કર્યું. ભગવાન 5 પાંડવોને લઈને આવે છે. જ્યારે પાંડવોને લઈને આવ્યાને જુએ છે તો 5 દીકરાઓના ધડ હતા, રક્તની ધારાઓ વહેતી હતી. કોણે કર્યું? પાંચાલિયા. દ્રૌપદી એટલું બોલ્યા છે કે જેણે માર્યા એને પણ મારા દીકરાને ખોટી જગ્યાએ માર્યા છે. દ્રૌપદીનું એક વાક્ય બહુ સરસ હતું કે મારી નાખ્યા, મારા દીકરાઓ મૃત્યુ થયા એનું મને દુઃખ નથી, તો મારા દીકરાઓ મરી ગયા એનું મને દુઃખ નથી, પણ મારા દીકરાઓ ઊંઘમાં મરી ગયા એનું દુઃખ છે. કેમ? જો જાગતા હોત તો ભગવાનને યાદ કરી શક્યા હોય, તો આ ભગવાનને યાદ કર્યા વગરના મરી ગયા છે મારા દીકરાઓ. પછી તો અર્જુને પ્રતિજ્ઞા કરી કે તારા 5 દીકરાના હત્યારાને લઈ આવીને એને મારી ન નાખું ત્યાં સુધી મેં તારા આંસુ લૂછા ન કહેવાય. પકડવા જાય છે. કોણ છે એનો હત્યારો? ભગવાન કૃષ્ણને પૂછ્યું. પરમાત્માએ કહ્યું તારા ગુરુનો દીકરો અશ્વત્થામા. અશ્વત્થામા સાથે યુદ્ધ કરી એને બાંધીને લઈ આવે છે પશુ મારફત. રથ સાથે બાંધીને લઈ આવ્યા. અને જ્યારે લઈ આવીને દ્રૌપદીજી રડતા હતા અને કીધું લે તારા 5 દીકરાઓનો હત્યારો લઈ આવ્યા છીએ. આંખ ખોલીને જ્યાં જોવે છે તો અશ્વત્થામા હતા. તો 2 હાથ જોડી અને પ્રણામ કર્યા, પગે લાગ્યા છે. વિચાર કરો, 5 દીકરાઓને મારી નાખવા વાળા માણસને પણ દ્રૌપદી પગે લાગે, આટલી ધીરજ છે એનામાં. માણસ જ્યારે જીવતો હોય, માણસ જ્યારે હાજર હોય ત્યારે એના જે વખાણ કરવામાં આવે એ એનો યશ ગવાઈ રહ્યો છે, અને માણસની ગેરહાજરીમાં એના વખાણ કરવામાં આવે એ એની કીર્તિ ગવાઈ રહી છે. આ સંસારમાં નામ રહે છે, નાણું રહ્યું નથી, પણ એ નાણાથી જેણે સારું કર્મ કર્યું એની કીર્તિના કોટડા હજી ચાલે છે. કીર્તિ કેરા કોટડા કોઈથી પાડ્યા નહીં પડે. જેને પુણ્યશાળી ભાવ વ્યક્ત કર્યો છે, તો નાથ તમારી કૃપા હોય એનો આ સંસારમાં યશ ગવાય છે. જીવનમાં ભરોસો રાખજો કે ભગવાન જે કંઈ કરી રહ્યા છે મારા જીવનમાં એ બધું મારા માટે સારું કરી રહ્યા છે. ચાલ્યા જતા હોય માણસ, અને એ માણસ ચાલતો ચાલતો પડી જાય, હાથ તૂટી જાય તો રોવા બેહે, મારો હાથ તૂટી ગયો, મારો હાથ તૂટી ગયો. અરે ભગવાનનો આભાર માન કે તારો હાથ જ તૂટ્યો, બાકીના બધા અંગો સારા છે તારા. માણસ પોઝિટિવ થિંક કરે, સારું વિચારે, હકારાત્મક વિચાર કરે. માણસ તો કામ કર્યા પેલા જ નકારાત્મક કરતો હોય, મારું આમ નહીં થાય. અરે નો થાય તો કાંઈ વાંધો નહીં, જે થવાનું છે બસ સારું થવાનું છે. વર્ષોની મહેનત પછી પણ તમારી મહેનતનો સફળતા ન મળે તો આપણને ભગવાનમાંથી ભરોસો ઉડી જાય છે. એટલે જેટલો ભરોસો ભગવાનમાં રાખવાનો છે એટલો તે તારી જાત ઉપર રાખ્યો છે.
તારે પ્રભુની અંદર ભરોસો રાખવાનો છે. તારે ઈશ્વરમાં ભરોસો રાખવાનો છે, તો તારું કલ્યાણ થાય. પણ કરુણા એ થાય છે, આ સંસારનો નિયમ છે, ભગવાનમાં ભરોસો ઓછો હોય અને આપણને આપણી જાત ઉપર ભરોસો વધારે હોય છે. માણસ મસ્તીથી જીવે, પ્રભુ જે કઈ સ્થિતિ આપે છે એનો સ્વીકાર કરીને જીવે. મેં ઘણી વખત કથાઓમાં પ્રસંગ કહ્યો છે કે એકવાર એક દાદા ગામડેથી બરાબર દીકરાઓને મળવા માટે એને મુંબઈ જતા હતા. એક સુટકેસ ભરી કપડાની, અને બરાબર ચોમાસાનો સમય હતો, મકાઈ ને ચીબડા ને બધું થયું સારું, અને એ ચીબડા ને બધું એને મોટી એક બેગ બનાવી અને એક ઘીની બરણી લીધી. દીકરાએ કહી રાખેલું, દાદા તમે આ સ્ટેશન પર ઉતરો, પછી ત્યાંથી તમને 150 રૂપિયામાં તમને રિક્ષા લઈ આવશે, વધારે દેતા નહીં. અને કોઈ કાંઈ વધારે કેજો હું થોડો અજાણ્યો છું, આઈનો જ છું, એટલે તમને ઓળખશે નહીં. ભલે. દાદા ઉતર્યા બરાબર સ્ટેશને, ત્યાંથી ચાલતા થયા. એક બાચકું ઓલું માથે મૂક્યું, એક હાથમાં પોતાની બેગ લીધી, એક હાથમાં ઘીની બરણી લીધી. ચાલતા થયા. રિક્ષાવાળાને પૂછ્યું, બોરીવલીથી અંધેરી જવું હતું, મલાડ, મારે મલાડ જવું છે. રાતના 2:30 વાગેલા. રિક્ષાવાળાએ કીધું, દાદા 250 રૂપિયા થાય. 250 હે ના? તને એમ છે હું ગામડે થાઉં? અહીંયા જ રહું છું, આખી જિંદગી અહીંયા જ કાઢી છે. દાદા બીજી વખત માંડ જતા હતા મુંબઈ. હજી મનુષ્યનો સ્વભાવ એવો છે, માણસ જ્યારે પહેલેથી બધું ઓળખતો જ હોય એવો વ્યવહાર કરવા માંગે. મને જાણે બધી ખબર જ છે, પછી ખબર ન હોય કાંઈ. અહીંયા જ રહું છું, કાંઈ અજાણ નથી. 150 રૂપિયા થાય, 250માં બે જણ કાંઈ નહીં. દાદા હાલતા છે. બીજા રિક્ષાવાળાને પૂછ્યું, એને 250 કીધા. દાદા કે હમણાં આવી જાય, 3 કિલોમીટર છે આખું, વાડીએ જતા જ હોય રોજ. તે દાદાએ હાલવાનું કર્યું ચાલુ. 1.5-2 કિલોમીટર હાલ્યા પછી દાદા થકાઈ ગયો. હવે નહીં હાલે, હવે મારાથી નહીં ચલાય. એટલે રિક્ષાવાળાને પૂછ્યું, જે રિક્ષાવાળાને સ્ટેશન પર પૂછ્યું એ જ રિક્ષાવાળો હતો. મલાડ જાઉં છું, કેટલા પૈસા? 400 રૂપિયા. હમણાં તે મને હજી 250 રૂપિયા 250 કીધા હતા, અને 2 કિલોમીટર હું હાલીને વહી આવ્યો. હવે તો 1 કિલોમીટર આગું છે, અને તોય તું પાછો એમ કે છો કે હવે 400 રૂપિયા? તારે અમુકનું કેવું જોઈએ 100 રૂપિયા મૂકી જાવ. બાપા 400 થાય, જવું જ બેવાનું કાંઈ નહીં. અરે પણ હવે ક્યાં છેટું છે? 2 કિલોમીટર તો હાલી ગયો. ત્યારે રિક્ષાવાળાએ કીધું, દાદા તમે 2 કિલોમીટર હાલ્યા, પણ તમારે જવાનું તો આમ, તમે હાલ્યા છો આમ. હવે અહીંયાથી 5 થઈ ગયું. તમે કેટલું હાલો છો એ મહત્વ નથી વાલા ભક્તો, તમે કઈ દિશામાં ચાલો છો એ બહુ મહત્વનું છે આ સંસારમાં.